કોર્પોરેટર વિજય ચૌહાણનું વિવાદાસ્પદ નિવેદન. મનપાની ચૂંટણી પૂર્વે રાજકીય પારો ગરમાયો છે. સુરતમાં આગામી મહાનગરપાલિકા ચૂંટણી પૂર્વે રાજકીય પારો ગરમાયો છે. વોર્ડ નંબર 19 આંજણા દુંભાલમાં બનેલી આંગણવાડીઓના લોકાર્પણ પ્રસંગે ભાજપના કોર્પોરેટર વિજય ચૌહાણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સુરતના કોર્પોરેટર વિજય ચૌહાણનું વિવાદાસ્પદ નિવેદન. મનપાની ચૂંટણી પૂર્વે રાજકીય પારો ગરમાયો છે. દેશનું નામ રોશન કરનારી દીકરીઓ મારા મુસ્લિમ સમાજમાંથી પેદા થઈ છે. કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશોને સંબોધતા વિજય ચૌહાણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાનો મતલબ તમારા ઘરમાં અબ્દુલ કલામ પેદા કરવા, તમારા ઘરમાં સાનિયા મિર્ઝા પેદા કરવી. જે દેશનું નામ રોશન કરનારી દીકરીઓ મારા મુસ્લિમ સમાજમાંથી પેદા થઈ છે. અશફાકુલ્લા ખાન કોઈ બહારનો નહોતો, મારા દેશના મુસલમાનના ઘરમાં પેદા થયો અને ભારત માતાની જય બોલતા રાષ્ટ્ર માટે સમર્પિત થયો. તેમણે ઉમેર્યું કે આજે ભારતીય જનતા પાર્ટી અમે લોકો તમારા વિકાસમાં તમે લોકોએ અમને વોટ આપ્યો. જ્યારે કોર્પોરેટર જીતીને આવ્યા, પાર્ટીએ વિકાસ કર્યો. વિજય ચૌહાણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મને ખબર છે કે તમે તાળીઓ વગાડીને મને ખુશ કરી દેશો, પણ વોટ નહીં આપો. આ વિધાન વોટ બેંક અને ચૂંટણીના સમીકરણો તરફ ઇશારો કરે છે. તેમણે મતદારોને જાગૃત કરતા ઉમેર્યું કે ભાજપને વોટ આપવાનો અર્થ તમારા ઘરમાં અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રભક્તો પેદા કરવા સમાન છે.